ચૈતર વસાવાના કેસની અંદર વધુ એક તારીખ પડી અને તારીખ છે 14 ઓગસ્ટ. પરંતુ હવે જેમ જેમ તારીખ લંબાતી જાય છે તેમ તેમ ચૈતર વસાવાના આ કેસને લઈ અને આમ આદમીનું કદાચ ટેન્શન વધતું જાય છે. એટલા માટે કેમ કે BAP આ જે પાર્ટી છે, ભારતીય આદિવાસી પાર્ટી, તે એવું વિચારે છે અત્યારે કે જે આદિવાસીના નેતા ચૈતર વસાવા છે તે તેમની પાર્ટીમાં જોડાશે અને આવનારા દિવસોની અંદર જોડાય, જેમાં અનેક રાજ્યોનો સમાવેશ થાય છે. અને BAP જ્યારે આ આદિવાસીનું આ સંમેલન થાય કે પછી રેલી નીકળવાની હોય ત્યારે આ પાર્ટીના કાર્યકર્તાઓ ને બધા જ લોકો ત્યાં ઉપસ્થિત પણ હોય છે, જે સાબિત કરે છે કે આવનારા દિવસોની અંદર કદાચ જે ચૈતર વસાવા છે તે BAP-માં જોડાઈ શકે. પરંતુ હવે 24 તારીખે નવી જે તારીખ પડેલી છે ત્યાં હવે જોવાનું રહેશે કે ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી આ જે જામીન છે તે મળે છે કે નથી મળતા. જો તેમને ગુજરાત હાઈકોર્ટમાંથી સાથ ના મળે તો કદાચ તેમનું જે એમએલએનું પદ છે તે હવે જઈ શકે તેવી અત્યારે ગેરંટી છે. હવે હું એમ કહું કે આ જે કેસ છે એ વધે અને સેશન કોર્ટની અંદર જાય અને સેશન કોર્ટમાંથી કદાચ જામીન મળે તો પણ જો એમએલએનું પદ છે તે કદાચ તેમનું પાછું પણ આવી શકે. એટલે જ અત્યાર સુધી આ જે એમએલએનું પદ છે તેમનું તે હજી સુધી ડિસ્ક્લોસિફાય નથી કરવામાં આવ્યું. એટલે કે અત્યારે હાલ પણ ચૈતર વસાવા એક એમએલએ તરીકે જ ઓળખવામાં અત્યારે હાલ આવે છે. ચૈતર વસાવાની માંગણી હતી કે સૌપ્રથમ તેમના જે પત્ની છે તે અને બાકી જે બીજા ખેડૂતો છે તેમના જામીન કરવામાં આવે અને એવું થયું પણ. જે બધાના જે છે જામીન જે છે તે થઈ ગયા. પરંતુ હાલ મુદ્દો અટક્યો છે હવે ચૈતર વસાવા ઉપર કે તેમના જામીન ક્યારે થશે. હાલ આગામી 24 તારીખના રોજ જોવાનું રહેશે કે ચૈતર વસાવાને જામીન મળે છે કે પછી આ જે મુદ્દો છે તે સેશન કોર્ટ તરફ હવે આગળ જતો આપણને દેખાય છે.